આવી રીતે પ્રહલાદ મહારાજ કે છે મિથો બી પદ્યેત ગૃહવતા નામ, એને એક ખોટો સંકલ્પ કરી લીધો છે કે હું અને મારું, આ મારું ઘર અને હું અને મારો પરિવાર ક્યારે નષ્ટ નહીં થઈ. મિથો અપી, એ મિથ્યા આપણે નથી કહેતા, મિથો અપી પદ્યેત ગૃહવ્રતા નામ, અને ઘરમાં રહેવાનો એને સંકલ્પ કરી દીધો છે. ભલે ગમે તે થાય પણ અમે ક્યારે ભક્તિ નહીં કરીએ, અમે કાંઈ નહીં કરીએ, અમે મરવાના જ નથી. કેટલાય લોકોને સંસારમાં પહોંચાડી દીધા, પણ કોઈ માણસ એવો વિચાર કરે કે હું એ મરવાનો છું, મારી ઠાઠડી બંધાશે? કંઈ નહીં. હવે કોઈને દુઃખ જ નથી. કોઈ પણ માણસ ફળિયામાં ગામમાં કોઈ મરે તો કોઈને દુઃખ છે કાંઈ? મનમાં એમ જ કે ભાર ઓછો થયો, ફળિયામાંથી એક ઓછું થયું, નડતો હતો. બહારથી ભલે ગમે છે કે માણસ હારો હતો, આવો હતો, પણ અંદરથી કે બોલો, કારણ કે ભલે એ ગયો પણ બીજો એક બે જણાના જન્મ થઈ જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ માણસ એવો સંકલ્પ કરે, કોઈ એવો વિચાર કરે કે ના ના હું નથી મરવાનો, તો એ ખોટી ધારણા છે, ખોટી ભાવના છે. અદાંત ગોબી તમિસ્તાન તમિસ્ત્રમ પુનઃ પુનઃ ચરવિત ચરવણાનામ, એને એમ સંકલ્પ લીધો છે કે હું આ સંસારમાં ક્યારે મરવાનો નથી, પણ હકીકતમાં એનો ખોટો ભ્રમ છે, મરવો જ પડશે. એટલે કે છે કે ભક્તિ કરી લો, જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લો, ભક્તિ કરી લો, અને એ તમારી હાથે આવશે. અને કોઈને કહે કે ભજનમાં આવો, ભક્તિમાં આવો, આપણા ગામમાં કથા બેઠી છે, આવો ને, એ કે અમારા ભાગ્યમાં ક્યાં છે? લોકો શું કહે? અમારા ભાગ્યમાં નથી. તમારા ભાગ્યમાં છે એટલે તમને મળે છે, અમારા ભાગ્યમાં, અરે એને ભાગ્યમાં છે, એ આવું તો આવી જાય. કોકને કીધું હોય કે ભાઈ તમે આવો ને કથામાં બેસો ને, કેટલી સુંદર કથા છે, આયોજન બધા પાથરણા ખાલી જ પડ્યા છે, આવીને બેસો ને ભગવાનની કથા સાંભળો તો તમારું કલ્યાણ થઈ જશે. અમે તો જાળામાં છીએ, જંજાળમાં છીએ, નથી કહેતા? અમે શેમાં છીએ? અમે જંજાળમાં પડ્યા છીએ. જંજાળ એટલે આ પરિવાર ને કુટુંબ. કારણ કે અમે જે સમય કથા હોય એ સમય અમારે ફેક્ટરીમાંથી આવતા હોય, એટલે અમારે જમવાનું દેવું પડે, એટલે કે અમે જંજાળમાં. તો જંજાળમાં આવો તો જાળું જાળું આવો ભેગું, જાળા હાથે જ આવી જાઓ બધા ભેગા, એકલા મત આવો. આખું જંજાળ લઈને આવો તો એને પણ છૂટી જશે. તો કે છે કે મિથો બી પદ્યેત ગૃહવ્રતા નામ, એને એક સંકલ્પ કરી દીધો છે કે અમે માયામાં પડી ગયા છીએ, એટલે અમે ભગવાનની ભક્તિ કરી શકીએ એમ નથી. હકીકતમાં માયામાં કોણ પડેલું છે? જેને સંકલ્પ કર્યો છે કે મારે માયામાંથી છૂટવું નથી. પણ જેને માયામાંથી છૂટવું હોય એને ભગવાનની ભક્તિ તરત મળી જાય. એક માણસ, દક્ષિણ ભારતની એક ઘટના આવે છે કે એક માણસ ભગવાન ગુરુ પાસે ગયો, ભગવાનના મંદિરે દર્શન કરી અને ગુરુ પાસે ગયો, અને ગુરુ મહારાજને પ્રણામ કર્યા. એટલે ગુરુ મહારાજ કે અહીંયા કથા, રોજ કથાઓ થાય છે, સત્સંગ થાય છે, ભંડારા થાય છે, તમે આવો, કથા સાંભળો અને સેવા પણ કરો. એ કે અમારા ભાગમાં ક્યાં છે, અમે તો માયામાં પડેલા છીએ. માણસ આ જ વાત કરે, બીજું કોઈ વાત ન કરે, અમે માયામાં, એટલે વાત જ જવા દો, થડમાંથી જ કાપી નાખે. એ કે આગળ કોઈ વાત જ ન કરે. કોઈ બી એમ કે ને કે ભાઈ સત્સંગ હતો, ભજન હતો, અરે બાપ શું વાત કરું, મારે તો કમરમાં એટલો દુખાવો આવી ગયો હતો ને જેની વાત ન પૂછો, મારે તો માથું દુખવા આવ્યું, મારે તો આવવાની બહુ ઈચ્છા હતી પણ અચાનક એવું માથું દુખવા આવી ગયું, પછી ગોળી ગળીને હોઈ ગઈ. એટલે માણસ છે ને ઉલ્લુ બનાવવાના ધંધા એટલા કરે. ભગવાન કે છે છલસ્ય છલયતામ અપી, ગીતામાં ભગવાન કે છે કે ભલે તમે મને છેતરતા હોય પણ હું તમને છેતરી રહ્યો છું, આ જન્મ મૃત્યુના ચક્કરમાં તમને હું નાખી રહ્યો છું. છલસ્ય છલયતામ અપી, તમે કદાચ તમે દુનિયાને બધાને છેતરતા હોય પણ હું તમને છેતરી રહ્યો છું. શું છે? જન્મ મરણના ફેરામાં તમને ભટકાવી રહ્યો છું. કેટલાય લોકો મરી ગયા, એ મરીને પછી શું બનશે? કીડા મકોડા, જીવજંતુ, પશુ પક્ષી, અને એ બધું બનવા પછી ફરીથી એને આ મનુષ્ય યોની મળશે. તો એ બીજા લોકોને છેતરી નાખ્યા હતા ને, એટલે હવે પોતે છેતરાઈ રહ્યા છે. એટલા માટે
આ રામાનુજાચાર્ય સંત કહે છે કે તમે ભક્તિ કરો, એ કે અમે માયામાં પડેલા છીએ, એ કે આમાં છૂટવાનો કોઈ રસ્તો છે? એટલે સંત કે તમે માયામાંથી છૂટી જાઓ, ઓટોમેટિક છૂટી જશે. માયાએ તમને પકડી નથી, પણ તમે માયાને પકડી છે. છૂટવો જ છૂટી શકે છે, પણ બધાએ માયાને પકડીને રાખી છે. એટલે કે એને જવાબ તો ન આપ્યો રામાનુજાચાર્ય, પણ બીજા દિવસે કીધું કે તું બીજા દિવસે આવજે સાંજે. અને બીજા દિવસે કે સમય લઈને જ્યારે ઓલો વ્યક્તિ ગયો, એટલે જ્યારે કીધું કે ઓલો વ્યક્તિ આવે ને એટલે મને કહેજો, તો દૂરથી ઓલો વ્યક્તિ આવેલો રામાનુજાચાર્યનો એમનો જે શિષ્ય કે તમે કહેતા હતા ને ઓલો માણસ આવી રહ્યો છે, તો જઈને પેલો મોટું ઝાડ હતું ને એને રામાનુજાચાર્ય બાથ ભરી દીધી. જેવી રીતે બાજ ભરી એટલે કહે છે કે મને કોઈ છોડાવો, મને કોઈ છોડાવો. હવે એને જ પકડી લીધી છે. એટલે ઓલો વ્યક્તિ આવ્યો કે આ ગાંડા થઈ ગયા છે કે તમે છોડી નાખો, તમને કોણે પકડી રાખ્યા છે? ઝાડે થોડા પકડ્યા છે, એ તમે ઝાડને પકડ્યું છે. ત્યારે સંત એ રામાનુજાચાર્ય કહે છે કે હું તને એ જ કહેવા માગું છું કે માયાએ તને નથી પકડી, પણ તે માયાને પકડી લીધી છે, અને અમે માયામાં. તું છોડી દે તો માયા છૂટી જાય એમ છે. એટલા માટે ભગવાન કહે છે કે મારી માયાને પાર કરવી ઘણી અઘરી છે. દેવી હૈષા ગુણમયી મમ માયા દુરક્તયા મામેવ યે પ્રપદંતે માયા મેતામ તરંતી તે. આવી રીતે નિષ્કામ ભાવથી જો ભગવાનનું કોઈ ભજન કરે તો નિશ્ચિત એ જીવાત્માની સદગતિ થાય છે. ન તે વિદુમ સ્વાર્થ ગતિમ હિ વિષ્ણુ દુરાશયાયે બહિરર્થ માનિન અંધા યથાંધેર ઉપગીયમાના વાચિસ્તથાત્માનુમુદંતિ નિમ્ન. કે છે ન તે વિદુમ સ્વાર ગતિમ હિ વિષ્ણુ, કે કોઈ પણ જીવાત્માની એવી ઈચ્છા નથી થતી કે હું ભગવાનની ભક્તિ કરું. આંધળાઓની જેમ દોટ મૂકી છે કે જેમ આંધળો ભાગે એની પાછળ બીજા પણ લોકો ભાગે છે. ઘેટા બકરાનું જીવન જોયું છે? જેમ ભરવાડ હોય ને ઘેટા બકરા રાખે, અને ઘેટા બકરા તમે જુઓ કે મોઢું નીચું કરી અને મોઢું હલાવતા હલાવતા જાય. જોયું છે ક્યારે? ન જોયું તો યુટ્યુબ પર આમ સર્ચ કરવાનું કે ઘેટા બકરા કેવી રીતે ચાલે, એટલે યુટ્યુબ વાળા બતાવે. એટલે આમ 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 માથું કરતા કરતા ચાલે ઘેટા બકરા, અને મોઢું નીચું કરી. એ મોઢું નીચું કરીને ઘેટા બકરા આગળ શું છે જોવે ને, ખાડો છે કે કઈ સાઈડમાંથી જાવ, એ મોઢું નીચું કરીને બસ ચાલવાનું જ ચાલવાનું. અને એ તો જાય કાંઈ વાંધો નહીં, બીજા આગળ ચાલે, પાછળ વાળા એમ જ ચાલે, પેલો ખાડામાં પડે પેલાય જાય. એમાં સંસારમાં પણ જેમ પેલા ઘેટા બકરા ચાલે ને, એ જગતમાં પણ એ જ દશા છે. પ્રહલાદ મહારાજ કહે છે કે જેમ ઘેટા બકરા માથું નીચું કરી અને બસ દોટ મૂકે, દોડ્યા જ કરે, આગળ ખાડો છે એમ નહીં કે સાઈડમાંથી જાઉં, ખાડો આવે સીધા ધડામ દઈને પડે, અને એક તો પડે પણ બીજાય પડે. એમ પ્રહલાદ મહારાજ કહે છે કે આ જગતમાં પણ એકને તો શમશાને પહોંચાડે, પણ બીજા લોકો વધ્યા હોય એ માણસ એમ નો વિચાર કરે કે આ શમશાને ગયો તો મારે જ આવવું પડશે. જેમ પેલું ઘેટું ખાડામાં પડ્યું તો બીજા તો સુધરી જાય કે ના ના હવે તો હું માળામાં હાથ નાખું અને પ્રભુનું નામ લઈ લઉં, હું તો મુક્ત થઈ જાઉં, આગળ ખાડો છે. પણ નહીં, ઓલોય ખાડામાં પડે ને પાછળ બીજોય પડે. એમ જગતમાં આ દશા છે કે માણસ એક પછી એક કેટલાય લોકો મરી જાય, પણ કોઈની મતિ એવી નથી થતી કે હવે હું ભગવાનની ભક્તિ કરું, કે હવે હું ભગવાનનું નામ લઉં. એક ગામમાં એક મોટી સિટી હતી, અને વલસાડ કે પારડી જેવી કોઈ સિટી હશે, ટાઉનશીપ. એ સિટીમાં એક ગાંડો વ્યક્તિ હતો. હવે ગાંડો વ્યક્તિ છે ને દોડતો હતો, રોડ ઉપર દોડતો હતો. એટલે 4-5 જણા નુક્કડ પર ઊભા હતા ને ચોરા ઉપર ઊભા હતા કે હારો આ દોડે છે, લાગે છે આને કંઈક મળી રહ્યું છે અને આપણે રહી જશું. ઓલો માણસ ઓલો દોડતો હતો, એની પાછળ બીજા 4 દોડવા માંડ્યા કે હારો કંઈક મોદીજી કંઈક ડબ્બા આપે છે શું તેલના,
એટલે એક આગળ દોડતો હતો ને બીજા પાછળ 4 દોડ્યા, અને 5-6 જણા ભેગા થયા ને બીજા ગામમાં ગયા તો બીજા લોકો હારે જોવે કે હારા 5 જણા ભાગે છે, તો આખું ગામ દોડ્યું. 15-20 જણા દોડ્યા, બધા લોકો દોડે છે. અને અમુક તો જાડા મોટા મોટા હોય તો દોડી જ ન શકે. એટલે એ કે હારું કેટલું દોડાવો છો? એ કે એમ દોડો છો કેમ? પણ કે મને તો ખબર જ નથી, પણ આગળ વાળો દોડે છે એટલે હું દોડું છું. એ કે પૂછ આગળ વાળાને પૂછ કે કેમ દોડે છે. પેલો તો ગોળ ગોળ દોડાવે છે આખા ગામમાં. ગોળ ગોળ દોડે કે પૂછ તો ખરો, પણ કે કેમ દોડે? એને આગળ વાળાએ પૂછ્યું. સૌથી પહેલો જે દોડતો હતો ને એ હતો. એને પૂછ્યું કે ભાઈ તું શું કામ દોડી રહ્યો છે આટલું બધું? એ કે મને ખબર નથી કેમ દોડી રહ્યો છું. બસ એવી રીતે આ જગતમાં પણ બધા દોડ કરે છે. કોઈક અહીંયાથી વલસાડ જાય છે, વલસાડવાળા મુંબઈ જાય છે, મુંબઈવાળા અમેરિકા જાય છે, અમેરિકાવાળા મંગળ ઉપર જાય છે. પણ કોઈ બીને પૂછો કે તમે આટલા બધા કેમ દોડો છો, કેમ તમે સુખી થયા કે નહીં થયા? પણ કોઈ એને ખબર છે કે હું ક્યાં જઈ રહ્યો છું. બસ રાત દિવસ દોડ કરે. તમારે ખાલી એક વખત છે ને આ પારડી બ્રિજ ઉપર ઊભા રહેવાનું, હાઈવે ઉપર, નેશનલ હાઈવે છે ને ત્યાં ખાલી ઊભા રહો. વધારે નહીં, પણ ખાલી 1 કલાક તમે ઊભા રહેશો ને તમારું મગજ ફરી જશે. એક ગાડી અહીંયાથી આવે, એક ગાડી અહીંયાથી આવે, એક ગાડી અહીંયાથી આવે, એક ગાડી અહીંયાથી જાય, એક ગાડી. તમે કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે ભાઈ હારું આ લોકો જાય છે કે આટલી ગાડીઓ ભરીને? કેટલાય લોકો આમ વલસાડ તરફ જાય, અડધા આમ વાપી તરફ જાય છે, પણ ક્યાં જાય છે કોઈને ખબર નહીં. બસ દોડ કરવાનું. દોડવાથી જ જો બધા સુખી થતા હોય તો કૂતરાઓ આખો દાડો દોડે છે. કૂતરા આખો દાડે તમે જોયો કોઈ કૂતરાને? એ દોડવાની સ્પીડ ચાલુ જ રહેશે. તો કૂતરા સુખી થયા? ન કે જો દોડવાથી જો સુખી થતા હોય તો બધા કૂતરા શાંતિથી સુખી જીવન ન જીવે. એ તોય દોડ તો મૂકે જ છે. સુખી થવાનો એક જ રસ્તો છે. અંધા યથાંધે ઉપદીય માના, કે છે કે જેમ આંધળો વ્યક્તિ દોડી રહ્યો છે એમ જગતમાં બધા લોકો એની પાછળ દોડી રહ્યા છે. એને જ જ્ઞાન નથી કે હું કેમ દોડી રહ્યો છું. પણ જેને શાસ્ત્રોનું વેદોનું જ્ઞાન હોય ને એની શરણમાં જશો ને તો આપણે પણ ભવસાગરને તરી જશું. આ છેલ્લો સાર પ્રહલાદ મહારાજ આપે છે, અને એની કથા આગળ પ્રહલાદ મહારાજ કહે છે, પણ એ કથા આપણે આવતા સત્સંગમાં કરશું. આવતીકાલે એ કથાને શ્રવણ કરશું. હવે આપણે બધા ભેગા મળીને એક માળાનો જાપ કરશું, ભગવાનની આરતીનો લાભ લેશું, અને સુંદર મજાનો મહાપ્રસાદ. આજનો મહાપ્રસાદ કોના તરફથી છે? શું નામ છે? બાલુભાઈ. ગઈકાલનો આજનો જે મહાપ્રસાદ છે બાલુભાઈ તરફથી છે. ગઈકાલનો કોના તરફથી હતો? ગઈકાલનો જે મહાપ્રસાદ જે છે એ નટુભાઈ તરફથી હતો, અને પહેલા દિવસનો ફ્રૂટ પ્રસાદ હતો એ કોના તરફથી? શંકરભાઈ તરફથી. તો રોજ બધા સુંદર ભગવાન માટે થાળ ધરવા માટે મહાપ્રસાદ બધા લાવે છે. આપણે પણ બધાના ઘરેથી થોડો મહાપ્રસાદ ભગવાન માટે લાવવો જોઈએ. આ ભાગવતને અર્પણ કરવો જોઈએ, અને ભગવાનને અર્પણ કરી અને આપણે જ એ પ્રસાદ લેવાનો છે. તો ભાગવતની બધા પૂંથી પૂજન કરી, પરિક્રમા કરી, દર્શન કરી, માળા કરી, પ્રસાદ લઈ અને પછી જ બધા જાય. અને સુંદર અહીંયા ભગવાનની અગરબત્તી ને ગુગળ ને માળા ને બધી વસ્તુઓ મંદિરેથી લાવ્યું છે. જેને પણ લેવું હોય એ લોકો ખરીદીને લઈ શકે છે. અને બહુ ચોખ્ખું દેશી ઘી લાવ્યા છે, અને એ મંદિરેથી અમારે જ્યાં બને છે ત્યાં દેશી ઘી છે, એ ઘી પણ લાવ્યા છીએ, વલોણાનું ઘી. જેને પણ જોવે એને એ લઈ શકે છે. 520 રૂપિયાનો ભાવ છે. તો જેને પણ ચોખ્ખું ઘી જોવે એ લોકો પણ લઈ જઈ શકે છે. અને લોકો દવામાં જે રૂપિયા વાપરતા હોય એના કરતાં ચોખ્ખા ઘીનું ભગવાનને કંઈક થાળ ધરાવીને ચોખ્ખા ઘીનો રોટલો કે રોટલી બનાવીને જમે તો એ તમારા શરીરમાં ગુણ કરશે. એટલે જેને ઘી કે કોઈ પણ પ્રકારની વસ્તુ જોવે તો એ લોકો લઈ જઈ શકે છે.